નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોની અંદર આપણે જોયું કે ભાઈ જે ગુણાકાર દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, જેમાં સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 2 કે જેની અંદર આપણને 4 ગુણાકાર આપેલા છે અલગ અલગ, બરાબર? એ ચારે ચાર ગુણાકાર જે છે એનું આપણે સોલ્યુશન કરવાનું છે કે ભાઈ ગુણાકાર જે છે એ ગુણાકારનું સોલ્યુશન આપણે કેવી રીતે કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે 5 - 2x into 3 + x, એટલે અહીંયા બે આપણને દ્વિપદીઓ આપેલી છે. એનો ગુણાકાર કરવા માટે આપણે સૌપ્રથમ 5 ને અહીંયા બહાર લઈ લઈશું. એ 5 જે છે એને આખા પદ, બીજું જે પદ છે એની જોડે આપણે ગુણીશું 3 + x. બીજું અહીંયા -2x છે જેને આપણે 3 + x જોડે ગુણાકાર કરીશું. ત્યારબાદ હવે આપણે સાદું રૂપ આપીએ તો 5 તારીખ 15, 5 × x એટલે 5x, 3 દુ 6. આગળ પણ મેં તમને શીખવ્યું હતું કે ભાઈ ગુણાકારની અંદર જ્યારે ગુણાકાર કરીએ ત્યારે એક સંખ્યા માઈનસ હોય અને એક સંખ્યા પ્લસ હોય તો ગુણાકાર આપણું શું આવશે? માઈનસ આવશે. શું આવશે? માઈનસ આવશે. તો 3 દુ 6x, 2 - x × x એટલે x નો વર્ગ. ચલો આનું આપણે સાદું રૂપ આપવા જઈએ. હવે તો અહીંયા જે સજાતીય પદ આપણને દેખાય છે કે ભાઈ 5x અને 6x એ સજાતીય પદ છે, તો સાદું રૂપની અંદર -6x + 5 = શું થશે? -x થશે અને -2x નો વર્ગ. આપણને આ જે જવાબ મળ્યો એ આપણને 5 - 2x * 3 + x નું આપણને સાદું રૂપ મળ્યું. ચલો બીજા એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ. ભાઈ x ને શું કરીશું? આપણે બહાર કાઢીશું. 7x - y + 7y, 7x - y. ચલો 7x ને x જોડે આપણે ગુણાકાર કરીએ તો 7 અને x * x એટલે થશે x નો વર્ગ -xy વત્તા 47 49xy ±7y નો વર્ગ. અહીંયા આપણે જોઈએ કે ભાઈ કોઈ સજાતીય પદો છે તો હા છે, અહીંયા xy છે, અહીંયા xy છે, તો -xy અને +49xy એટલે આપણું થશે એનું સાદું રૂપ આપવા જ્યારે જઈશું તો 49 માંથી એક xy જાય એટલે +48xy - 7y નો વર્ગ. આ આપણને x + 7y * 7x - y ની કિંમત મળી. હવે ત્રીજો એક્ઝામ્પલ જે આપણને આપેલો છે જેની અંદર આપણે a ના વર્ગને કોમન લઈશું બહાર અને a + b નો વર્ગ આખા પદ જોડે ગુણાકાર કરીશું. ત્યારબાદ b અને a + b ના વર્ગ જોડે ગુણાકાર કરીશું. હવે સાદું રૂપ આપવા જઈએ આપણે તો a નો વર્ગ × a એટલે a નો ઘન, a નો વર્ગ × b નો વર્ગ એટલે શું થશે બેટા? a નો વર્ગ b નો વર્ગ વત્તા ab અને b નો, અહીંયા b છે, અહીંયા b નો વર્ગ છે તો b નો ગુણાકાર b ના વર્ગ જોડે આપણે જ્યારે કરીએ ત્યારે શું થઈ જશે? b નો ઘન થઈ જશે. અહીંયા કોઈ પદ આપણને સજાતીય પદ દેખાતો નથી કારણ કે અહીંયા a નો વર્ગ છે, અહીંયા b નો વર્ગ છે અને અહીંયા ab છે. તો સજાતીય પદની અંદર શું હોય કે ભાઈ કોઈ પણ ચલ હોય એની ચલ અને ચલની ઘાત બંને સરખી થતી હોય તો જ એને સજાતીય પદ કહેવાય. પણ અહીંયા એવું છે નહીં, માટે અહીંયા આપણે આ દાખલો જે છે એને આટલે છોડવાનો છે. આ એનો જવાબ થશે. ચોથો એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ મિત્રો તો p ના વર્ગને બહાર કોમન લઈ લેશું. 2p + q, અહીંયા -q નો વર્ગ 2p + q. ચલો p નો વર્ગ અને 2p તો 2p નો ઘન વત્તા p નો વર્ગ q - q નો વર્ગ અને 2p તો 2p q નો વર્ગ ± અહીંયા -q નો ઘન. ચલો અહીંયા સજાતીય પદ છે કોઈ? જોઈ લઈએ. તો અહીંયા p નો ઘન છે તો એવું p નો ઘન વાળું કોઈ પદ છે નહીં. અહીંયા p નો વર્ગ છે પણ અહીંયા q નો છે, અહીંયા q છે તો અહીંયા p છે એટલે કોઈ સજાતીય પદ થતું નથી. તો અહીંયા એનું સાદું રૂપ આપણે અહીંયા પૂરું થાય છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 8.4 ના દાખલા નંબર 2 ના અંદર ગુણાકાર કરો કે જે ગુણાકારના આપણે 4 દાખલાની ગણતરી કરી.